ધૂમ મચાવી ને કે ખરેખર બહુ નુકસાની થઈ. મારી હાડી અને હાડુભાઈને પકડી લીધા મેં. અને એક ખુશીના સમાચાર છે, જો કે અમે પણ હજી રિવીલ નથી કર્યું. ફાઇનલી એ લોકોની મેરેજની તારીખ આવી ગઈ છે 27-28. તો ફાઇનલી 27-28 મેરેજ પેલા આવતા રહે વેલા. અને અમે કચ્છ રાધુ તો મને ધોઈ નાખે, મૂકવા ધોકો કરે કે નહીં રાધુ? હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી બંસી ફેમિલી. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ ખરેખર વરસાદે જે ધૂમ મચાવી ને કે ખરેખર બહુ નુકસાની થઈ. કલ્પના બહાર કારખાનામાં પણ પાણી કરી ગયું અને અમારા રસ્તે પણ બધી વંડી પણ પડી ગઈ. જો તમે આ વંડી પડી ગઈ, અહીંથી તો હરંગ વંડી ભાઈ પડી ગઈ. બહુ એટલે બહુ નુકસાની થઈ આ બધી. અને કારખાનામાં પણ પાણી જતું રહ્યું. તો ચાલો ઘરે જઈએ, આપણે સીધા કારખાને જતા ઘરે જમીન પાછા આવીએ. તો ભાઈ ખરેખર જો રસ્તામાં પણ પાણા એટલા હે કે બહુ વરસાદ તો આવે પણ હારે નુકસાની પણ ભાઈ એટલી કરે કે આજે અરવિંદ કાકાની પણ વંડી પડી ગઈ, અહીં દીક્ષિતની આ બાજુ વંડી પડી ગઈ ભાઈ. કેમ કે વરસાદ જ એટલો હતો અને આમાં તો જે દરિયો છે એટલું પાણી ભર્યું. આ બાજુ વંડી ગઈ કે બાકી વંડી હોય તો એ ભાઈ પાણીનો ફ્લો એટલો આવે ને. આ તો બાજુ દરિયો જ છે, નુકસાની જબરી છે, એમ ઘટે નહીં એટલી બધી નુકસાની થઈ. વરસાદ આવે તો એ કાંઈ ને ન આવે તો એ કાંઈ. એટલે ગયા છે કારખાને પાછા. અને હવે તો ભાઈ તડકો આવી ગયો એટલે બધાને વાવેતર થઈ ગયા છે અને બાકી છે બધા ત્યાં વાવેતર કરતા છે. કેમ કે હવે વરાપ આવી દીધી. તો બસ. અને ભાઈ બે ગુડ ન્યૂઝ આપવાની છે. પહેલી તો આજે એક મહેમાન આવે છે અને એના હાથે ગુડ ન્યૂઝ આપશે અને એ જોરદાર છે. અને બીજા નંબરમાં કે અમારી 10 દિવસમાં વેબસાઇટ કમ્પ્લીટ થઈ જશે. એટલે વધીને 15 દિવસમાં અમારા ટૂંકમાં શું કહેવાય કે શોપનું રત્નમહેલની વેબસાઇટ ઉપરથી તમે કપડાની ખરીદી કરી શકશો. એટલે આ બે એક શું કહેવાય કે ગુડ ન્યૂઝ છે. અને સાંજે જે છે એ ભાઈ ધમાકેદાર છે અને તમે જે કલ્પનાય નહીં કરી હોય એવા ગુડ ન્યૂઝ છે. તો ખરેખર આપણે હમણાં જઈએ ઘરે અને ત્યાંથી જઈએ કેશોદ, કેમ કે આજે આવે છે મહેમાન. તો ચાલો ફટાફટ જઈએ. અને હા ભાઈ શું કહેવાય કે દર્શિકા રોકાણી છે, કાલે જતી રહેવાની છે. તો આજનો દિવસ જ છે. તો આપણે હમણાં ઘરે જઈ અને એની પિન મારીએ. કેમ કે પિન તો મારવી પડે ને, દર્શિકા હોય ને પિન ન મારી. કેમ કે આ વખતે ક્યાંય બહાર નથી જઈ શક્યા કેમ કે વરસાદ હતો. પ્લસમાં કેશોદ અને હું અહીં બે ઠેકાણે હતો એની હિસાબે. અને દર્શિકા આ વખતે એકલી છે, કોઈ હારે પણ નથી રોકાવા. એટલે એને પણ ઘરે આમ મજા નથી આવતી. કેમ કે બધા હોય તો વધારે મજા આવે. પણ જોઈએ હવે પાછી કેશોદ આવવાની છે, ત્યાંથી ક્યાંય જવાનો મેળ આવે કે નહીં. અને હા ભાઈ દિયા હોસ્ટેલમાં છે તો અમારે કદાચ મળવા જવાનું છે. તો ટૂંક સમયમાં ત્યાં પણ જવાનું છે. રાજુલા પણ વચ્ચે આવે તો જોઈએ ક્યાં ક્યાં પ્લાનિંગ થાય. કેમ કે હવે બસ 10 થી 15 દિવસની સિઝન છે, પછી આપણે ફ્રી છે 3 મહિના. તો ક્યાંક ને ક્યાંક પ્લાન કરવાના છે. તો ભાઈ આપણે ઘરે આવી ગયા અને ઘરે હે ને બહુ મસ્ત વાતાવરણ છે. અને પાણી તો જોકે અમારે જતું રહી. તો મંતવ્ય ભાઈ રમે છે ક્રિકેટ એકલો દડે. દર્શિકા ટાટો પવન ખાય. દર્શિકા હાલ અહીં ટાટો પવન ખાવા કરતા હાલ. કા હા 2 દી પછી આવું. આવડી ગઈ બોલિંગ? ક્યાં નાખજી. અમારે હે ક્રિકેટર બનવાનું છે અને હવે હોસ્ટેલમાં પણ જવાનું છે. એટલે જ હવે હોસ્ટેલમાં પણ જવાનું છે. ક્રિકેટની ટુર્નામેન્ટમાં ક્યાંક મૂકી આવો. નાખ તો જોયો એની જોઈ લો. વાહ. તો અમારે ભાઈ ક્રિકેટર બનવાનું છે, ફાઇનલ છે. જમવા બેહે ત્યારે પણ ક્રિકેટ ના જ જોવાનું, ક્રિકેટનું જ સ્પોર્ટ જ જોવાનું. કઈ રીતે બોલિંગ કરવી, કઈ રીતે બધું એ જ અમારે ચાલે છે કે નહીં? હા કેટલી બધી સ્પિન આવડે, ફાસે આવડે? તો પછી હાલો તો હવે જાય બીજું હું. હા જાવું ક્રિકેટની હોસ્ટેલમાં તો મૂકી આવીએ તો કઈ. ઓહો તો નાનો તો ન હાલે, અત્યારથી જ આવવું પડે. કાં તો કહો તાર નથી જાવ ને ક્યાંય તો વાંધો તો મૂકી જાઉં. તો વાંધો નહીં, ક્રિકેટ રમવા જાવ તો મૂકી જાઓ. આખો દી હું તોય બગા આવે તો
આખો દી તો હોતી હમણાં પૂછું કાકી ને મમ્મી ને આજે પૂછો આખો દી હતી જો 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 ખોટાડો થામા હા દકુ આ જો પકડાઈ ગઈ તો હું પોતા કરું દકુ અહીં આવે ને એટલે નીકળા જલસા હાવ 10 વાગે ઉઠવાનું પાછું બપોરે સુઈ જવાનું પાછું હાવ જલસા એમ બિંદાસ લાઈફ ન્યાય તારે ઈ જ છે ને ક્યાંય સસરાનું ઘરનો ફેર પડે તો ભાઈ અત્યારે વાગ્યા છે 8:30 અને મારી હાડી અને હાડુભાઈને પકડી લીધા મેં કેમ કે એ લોકો તો જતા રહેવાના હતા શું હાલે રાહુલ કેમ છે મજામાં તમારે બસ શાંતિ રાધુ શું હાલે બસ શાંતિ તો ભાઈ એ લોકો વયા જવાના હતા પણ એટલો આવ્યો ને સ્પીડમાં કે મેં કીધું કે ના ના રાધુ આવી હોય ને વિડીયોમાં ન લેવું તો બને જ નહીં અને એક ખુશીના સમાચાર છે જોકે અમે પણ હજી રિવીલ નથી કર્યું ફાઇનલી એ લોકોની મેરેજની તારીખ આવી ગઈ છે એના માટે જ આવ્યા હતા શું કઈ ખરીદી મોટી મોટી કરી નાખી એમ ને નાની જ ખાલી બાકી છે ને તો ભાઈ બધા લગ્નમાં પહોંચી જાય તારીખ આવી ગઈ છે અને એ હજી થોડીક આગળ નિરાતે ગઈ અને શું કઈ નવીનમાં કચ્છમાં વરસાદ નથી એક કામ કરો તમે લેતા જાઓ વરસાદ મૂકી જાવ વરસાદ તો આ લોકોને ને ખરેખર કચ્છ મૂકી આવે કેમ કે વરસાદ ત્યાં જરાય નથી જો કે દીશુનો પણ ફોન હતો એ પણ કહેતી કે વરસાદ નથી તો મેં કીધું તો ચાલો આપણે આટો મારી જાય બીજું અમે આવીએ કસ્ટમરમાં ફ્રી હોય તો વરસાદ લઈને ફાઇનલી તો ભાઈ એ લોકોને હવે શું કહે કે મોડું થાય છે હમણાં બસ પણ આવી જાય અને તારીખ ફાઇનલી આવી ગઈ છે તો કઈ તારીખ છે ભાઈ પહેલા મહિનાની 27-28 તો ભાઈ ફાઇનલી 27-28 જાન્યુઆરી એટલે 2027માં રેડી તો વાહ તારીખ એમાં આવી પેલા 27/1/2027 હા એ હે ને દાંડિયારાસ છે ને ત્યારે માંડવું એટલે એ ગણાય ને તો ભાઈ બધા પહોંચી જવાનું છે અને ખરીદી પણ શું કરી હવે જોઈએ આગળ કેટલું એ લોકોએ ઉતાર્યું બનશી ગઈ હતી હારે અને કેટલી બાકી છે મેરેજ પહેલા આવતા રહે વહેલા અને અમે કચ્છ જાઉં ત્યારે પણ ખરીદી કરશું હેડી ને તો ચાલો ફટાફટ જાય શું કે બાકી નવીનમાં બસ એકદમ શાંતિ તો ચાલો ફટાફટ હવે નીકળીએ એ લોકોનું ખોટું હું મોડું થઈ જાય ક્યાંક મારી વાહે બ્લોગ વાહે તો ચાલો તો ફટાફટ નીકળીએ તો ભાઈ બસ આવી ગઈ છે હવે 5 મિનિટ સ્ટોપ હે કે 5 મિનિટ સારું છે વિડીયો ઉતારવા હોય જાત તો રાધુ તો મને ધોઈ નાખે મૂકવા ધોકો કરે કે નહીં રાધુ તો ચાલો પાછા મળીએ વહેલા આવજો રેડી ધક્કા ધક્કી શનિ રવિ આવતું રે ભાઈ વિજય ભેગો વિજય આવ્યો હતો કે નહીં એ વયો ગયો વાહ રે વાહ સરસ હાલો તો આવજો યાદી આપજો બધીને હાલો હા મળીએ તો ભાઈ કેવો લાગ્યો વિડીયો જરૂરથી કહેજો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો જેને સબસ્ક્રાઈબ નથી કર્યું